નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું જૂનાગઢ આલ્ફા વિદ્યા સંકુલ ખાતે અલગ અલગ પોસ્ટ માટે છે એ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો જે લોકોને સ્કૂલમાં નોકરી કરવા માંગે છે તે લોકો માટે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। તો તારીખ 25/12/2024 સવારના 10 થી 11 કલાકે રૂબરૂબ તમારે ઉપસ્થિત થવાનું રહેશે। તો ચાલો મિત્રો માહિતી મેળવી લઈએ કે કયા વિષયની અને કેટલી જગ્યાઓ છે। સૌપ્રથમ વાત કરવામાં આવે તો આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ ખલીલપુર ચોકડી જૂનાગઢ ખાતે વોકિંગ ઇન્ટરવ્યૂની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને નીચે મુજબના અલગ અલગ સ્ટાફની રિક્વાયરમેન્ટ માટેની જાહેરાત બહાર પડાયેલી છે। તેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો રિસેપ્શનિસ્ટ ફિમેલ, જગ્યાની સંખ્યા છે 3। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ ગ્રેજ્યુએટ કર્યું છે, કોમ્પ્યુટરનું નોલેજ ધરાવે છે અને તમે જો રિસેપ્શનિસ્ટની પોસ્ટ પર નોકરી કરવા માંગો છો તો તમે ઇન્ટરવ્યૂ માટે છે એ જઈ શકો છો। તેના અંદર મિત્રો ગ્રેજ્યુએટના અંદર BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ એટલે કે તમે સ્નાતક થયેલા છો અને તમને રિસેપ્શનિસ્ટની પોસ્ટ પર નોકરી કરવાની ઈચ્છા છે તો બહેનો તમે ઇન્ટરવ્યૂ આપી આવજો। તમને કોમ્પ્યુટર ફાવતું હોવું જોઈએ અને ફિમેલ જ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે। ત્યારબાદ છે ક્લાર્કની જગ્યા 2 ખાલી છે, તેમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ માંગેલું છે। તેમાં અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે। મિત્રો આ ભરતીમાં એક સારી બાબત એ છે કે આના અંદર કોઈ વય મર્યાદા છે એ આપણને કહેવામાં આવેલી નથી। ત્યારબાદ વાત કરવામાં આવે તો બોયઝ હોસ્ટેલ મેન્ટેનર ટીચર, તેમાં ઓનલી મેલ ને જ આ નોકરી માટે છે એ રાખવામાં આવશે। તેમાં 5 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ BSc કર્યું છે, BEd કર્યું છે, BCom કર્યું છે અથવા તો BA કર્યું છે તે લોકો આ બોયઝ હોસ્ટેલ મેન્ટેનર ટીચર તરીકે છે એ એપ્લાય કરી શકે છે। તેમાં હોસ્ટેલના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે। ત્યારબાદ છે ગર્લ્સ હોસ્ટેલ મેન્ટેનર ટીચર, તેમાં 6 જગ્યા ખાલી છે। તેમાં માત્ર ફિમેલ જ છે એ ઇન્ટરવ્યૂ આપી શકે છે। તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ BSc કર્યું છે, BEd કર્યું છે, BCom કર્યું છે અથવા તો BA કર્યું છે તે લોકો આ ઇન્ટરવ્યૂમાં જઈ શકે છે। હોસ્ટેલના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો હોમ ટીચર, તેમાં પ્રાથમિક વિભાગમાં હોમ ટીચરની જગ્યા ખાલી છે 3। તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે BEd, મિનિમમ તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। તેમાં 3 જગ્યા ખાલી છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો ઇંગ્લિશ ટીચર, પ્રાથમિક વિભાગ એટલે કે પ્રાઇમરી એજ્યુકેશન માટે, તેમાં 6 થી 8 માટે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં 1 જગ્યા ખાલી છે। BEd કરેલું હોય અને મિનિમમ 2 વર્ષનો જો તમારા પાસે અનુભવ છે તો મિત્રો ઇન્ટરવ્યૂ આપી આવશો। ત્યારબાદ છે સંસ્કૃત ટીચર, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં 2 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો BEd શૈક્ષણિક લાયકાત માંગેલી છે, મિનિમમ 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। ત્યારબાદ ગણિત અને વિજ્ઞાનના ટ્યુટર 3 જગ્યા ખાલી છે। તમે 8 થી 10માં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ BEd કરેલું છે અને 2 વર્ષનો અનુભવ ધરાવે છે તે ઓપન ઇન્ટરવ્યૂ આપી શકે છે। મિત્રો તમારે તારીખ 25/12/2024ના રોજ સવારે 10 થી 11 કલાકે સંસ્થા ઉપર રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે। અનુભવ અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે। લાયકાત પ્રમાણે તમને પગાર ચૂકવવામાં આવશે તથા અન્ય લાભો મળવા પાત્ર રહેશે। જે ઉમેદવારો વોકિંગ ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે તેમ નથી તે લોકો પોતાનો બાયોડેટા વોટ્સએપ પણ કરી શકે છે। તો મિત્રો વોટ્સએપ નંબર છે એ તમે નોંધી લેશો। વોટ્સએપ નંબર છે 7610505050। આના પર તમે વોટ્સએપ કરી શકો છો તમારું રિઝ્યુમ। તો આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો આજે જ આપણી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ મિત્રો વિડીયો છે તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરો। બેઠા રહેવાથી મિત્રો નોકરી નહીં મળે। નોકરી મેળવવા માટે આપણે ઇન્ટરવ્યૂ આપવું પડશે, જાહેરાતો વાંચવી પડશે અથવા તો એક્ઝામની તૈયારી કરવી પડશે।
જો આપણે બહાર નહીં નીકળીએ તો આપણા રોજગારી આપણા સામે ચાલીને આવશે નહીં. તો આશા રાખું છું મિત્રો માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.